નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 22 જાન્યુઆરીએ અયોધ્યા સ્થિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ પાલનપુરમાં પણ અનેરો થનગનાટ છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલીક સોસાયટીઓમાં આકર્ષક પ્રવેશદ્વાર પણ બનાવવામાં આવ્યા છે, તો શહેરની કેટલીક સોસાયટીઓમાં દરરોજ રાતના સમયે રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ યોજાઈ રહ્યા છે. જોકે શહેરના 5000થી વધુ રહેણાંક મકાનો પર ભગવાન શ્રીરામની કેસરી ધર્મધજા લહેરાવવામાં આવી છે. 22મી જાન્યુઆરીએ પાલનપુર હનુમાન ટેકરી સ્થિત આવેલા હનુમાન મંદિર ખાતે નવી વિશાળ ઊંચી હનુમાનજીની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે, જેની તૈયારીઓ હાલ હાથ ધરાઈ છે. ઉપરાંત શહેરના જુદા જુદા મંદિરોમાં પણ 22 જાન્યુઆરીએ રામધૂન મહાઆરતી, અયોધ્યા રામ મંદિર લાઈવ પ્રસારણ સહિતના કાર્યક્રમો યોજાશે. વડલીવાડા પરાગ સ્થિત જાગૃતિ યુવક મંડળ દ્વારા 22 જાન્યુઆરીએ સવારે શોભાયાત્રા દરમિયાન વેશભૂષા કાર્યક્રમ તેમજ રામધૂન યોજાશે. બ્રિજેશ્વર કોલોની સ્થિત અંબાજી મંદિરે પણ રામધૂન સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. શહેરમાં તિરુપતિ રાજનગર સોસાયટીની 100 બહેનો દ્વારા જ્વારાવવામાં આવ્યા છે, જે 22મીએ શોભાયાત્રા યોજાશે. ઉપરાંત તિરુપતિ રાજનગર પરિવાર દ્વારા 1 જાન્યુઆરીથી રામધૂન શરૂ કરવામાં આવી છે, જે 22 જાન્યુઆરી સુધી સોસાયટીમાં આવેલ મહાદેવના મંદિરમાં રામધૂન કરવામાં આવશે. આ ઉપરાંત શહેરના અંજલિ પાર્ક સોસાયટી, તિરુપતિ ભાગ 2, પંચોટી સોસાયટી, હરિઓમ સોસાયટી અને ચંદ્રલોક સોસાયટીમાં રાત્રે 9 થી 10 હનુમાન ચાલીસા અને રામધૂન ચાલી રહી છે. ગઢ ગામે આવેલ 150 વર્ષ પુરાણા રામજી મંદિરમાં 15 જાન્યુઆરીથી રાત્રે રામધૂન ચાલુ કરાય છે, જેમાં 400થી વધુ મહિલાઓ અને પુરુષો રામધૂનમાં જોડાય છે.